નમસ્કાર મિત્રો, ધજડી પ્રાઇમરી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હું વિશાલ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ઘણી વખત આપણે સ્કૂલમાં મૂલ્યાંકન માટે ઘણી વખત ગેમ્સ બનાવતા હોઈએ છીએ। આ ગેમ્સ ઓનલાઈન આપણે આજે શીખવાની છે, જેનું નામ છે કહૂટ। કહૂટ ગેમ આપણે કઈ રીતે બનાવવી, એટલે કે કહૂટ જે છે એ ક્વિઝ કઈ રીતે બનાવી શકાય, જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો એ ચર્ચાની અંદર આપણે જોઈએ કે કહૂટની ગેમ છે એ કઈ રીતે આપણે બનાવી શકાય। તો આ ગેમ દ્વારા તમે બાળકનું મૂલ્યાંકન કરી શકો છો। કોઈ મીટિંગ હોય અથવા તો કોઈ તાલીમ હોય તો તાલીમની અંતે તમે રિફ્રેશમેન્ટ તરીકે તાલીમાર્થીઓને આપી શકો છો। આ ગેમ ખૂબ જ સરસ છે। તમે જોયું હશે કે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ જે કેબીસીની અંદર આવે છે, તો એ ગેમ તમે અહીંયા સરસ મજાની ડ્રો કરી શકો છો, તમે પોતે બનાવી અને તાલીમાર્થીઓને આપી શકો છો। તો આપણે એ ગેમ કઈ રીતે બનાવી શકાય તો એની ચર્ચા કરીએ। અહીંયા તમે જુઓ છો કે એક મોટું બોર્ડ દેખાય છે અને નીચે 3-4 વ્યક્તિઓ પોતાના હાથમાં મોબાઈલ જેવું કોઈ ડિવાઇસ લઈ અને એમાં આન્સર આપી રહ્યા છે। તો એમાં તમે કઈ રીતે આન્સર્સ આપી શકો છો, કઈ રીતે બનાવી શકો છો, એની આપણે વિગતે ચર્ચા કરીએ। તો અહીંયા તમે બીજું એક ચિત્ર જુઓ છો, તો તેમાં ગેટ રેડી ટુ જોઈન લખેલું છે અને આ બાજુ મોબાઈલની અંદર તમને ગેમ પિન આપેલો છે। તો આ કઈ રીતે બનાવી શકાય, કઈ રીતે શક્ય છે, તો એ આપણે જોઈએ। સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ એપ્લિકેશન ઓપન કરવાની છે, એને આપણે બ્રાઉઝર કહેશું। તો બ્રાઉઝર આપણે ઓપન કરવાનું છે। અહીંયા મેં એરોથી દર્શાવેલો છે કે બ્રાઉઝરનો સિમ્બોલ કઈ રીતનો છે। તેમાં ગૂગલ ક્રોમ ઓપન કરો। ગૂગલ ક્રોમ ઓપન કરી તેમાં તમારે સર્ચ બોક્સની અંદર અહીંયા કહૂટ ટાઈપ કરવાનું છે। કહૂટ તમે જોઈ શકો છો KAHOOT કહૂટ સ્પેલિંગ્સ ટાઈપ કરવાનો છે। એ ખાસ મેં સ્પેલિંગ પણ આપેલો છે, જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ આપ ફોલો કરતા જાઓ તો સરસ મજાની આપના દ્વારા જે છે એ કહૂટની એક ક્વિઝ બની અને બાળકોને કે તાલીમાર્થીઓને આપી શકાય। ત્યારબાદ કહૂટ.com નામની પ્રથમ લિંક, જો અહીંયા તમને લિંક દેખાય છે, મેં એરોથી ઇન્ડિકેટ કરેલી છે, તો તે અહીંયા તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે એક્સેપ્ટ ઓલ કૂકીઝ એવું અહીંયા લખેલું તમે જુઓ છો, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરતાની સાથે જ તમને નવી સ્ક્રીન દેખાશે, જેમ કે અહીંયા। તો તમે આ સ્ક્રીન જેવી દેખાય તેમાં તમારે સાઇન અપ ફ્રી પર ક્લિક કરવાનું છે। સાઇન અપ ફ્રી પર તમે ક્લિક કરશો એટલે જેથી કરીને તમે અહીંયા ક્લિક કરવાની સાથે જ બીજા પેજ પર આવશો। બીજા પેજ પર આવવાની સાથે જ તમે એક્સેપ્ટ ઓલ કૂકીઝ એવો તમને ઓપ્શન આપવામાં આવશે। તો એક્સેપ્ટ ઓલ કૂકીઝ પર તમે ક્લિક કરશો તો અહીંયા ક્લિક કરો, બરાબર, મેં ઇન્ડિકેશન કરેલું છે, જેથી કરીને આપ સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે જે ક્વિઝનું નિર્માણ કરી શકો। અહીંયા જેવું તમે ઓલ કૂકીઝ પર ક્લિક કર્યું તેની સાથે આગળની સ્ક્રીન દેખાશે, તેમાં તમને ટીચર્સ છો કે સ્ટુડન્ટ એ તમને પૂછશે કયા ટાઈપનું તમારે અકાઉન્ટ બનાવવું છે। તો આપ ટીચર છો એટલા માટે ટીચર ઉપર ક્લિક કરો, અહીંયા ઇન્ડિકેશન કરેલું છે। અહીંયા તમે જો સ્કૂલની અંદર અભ્યાસ કરાવતા હોય તો સ્કૂલ લખજો, હાઈસ્કૂલની અંદર હોય તો હાયર એજ્યુકેશન લખીશું, સ્કૂલ એડમિનિસ્ટ્રેશનમાં હોય તો એ પણ લખીશું, અથવા તો બિઝનેસ માટે કેના માટે તમે આ બનાવવા માંગો છો। તો અહીંયા આપણે ટીચર્સ છીએ તો અહીંયા સ્કૂલમાં હું છું તો અહીંયા સ્કૂલ પર ક્લિક કરીશ। ત્યારબાદ કન્ટિન્યુ વિથ ગૂગલ। મિત્રો, તમે તમારું ઈમેલ આઈડી પહેલેથી જ જો અંદર સાઇન ઇન કરેલું હશે તો તમે કન્ટિન્યુ વિથ ગૂગલ આપશો તો તમારું અકાઉન્ટ ડાયરેક્ટ તમને જોવા મળશે, અથવા ન હોય તો આપનું ઈમેલ અને પાસવર્ડ અહીંયા નાખીને પણ તમે સાઇન અપ કરી શકો છો। તો મેં અહીંયા પહેલેથી જ મારું ઈમેલ અકાઉન્ટ એડ કરેલ છે એટલે અહીંયા હું કન્ટિન્યુ વિથ ગૂગલ પર ક્લિક કરીશ। અહીંયા ક્લિક કરો, ઇન્ડિકેશન સાથે આપ જોઈ શકો છો। અહીંયા ઈમેલ આઈડી પર ક્લિક કરો। મિત્રો, જો કન્ટિન્યુ વિથ ગૂગલ પર તમે ક્લિક કરો છો તો આપના જે સાઇન ઇન કરેલું છે એ તમે અહીંયા જોઈ શકો છો।
અહીંયા વિશાલ ગોહિલ એ મારું સાઇન ઇન કરેલું અકાઉન્ટ છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા મેં ઇન્ડિકેશન કર્યું છે અને અહીંયા ક્લિક કરો, જેથી કરીને તમે જે ગૂગલની અંદર તમારું જે ઈમેલ આઈડી સાઇન ઇન કરેલું છે અહીંયા તમને દેખાશે અને તમે તેના પર ક્લિક કરો. હવે ત્યારબાદ તમને કન્ટિન્યુ બોક્સ જોવા મળશે. તો તમે એ બોક્સ ઉપર કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો તો તમે આગળના પેજ પર જશો. જોઈએ આપણે અહીંયા કન્ટિન્યુ ઉપર આપણે એરો જોઈએ છે, તેના પર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. આ પ્રકારની સ્ક્રીન દેખાય એટલે મિત્રો તમારે જો આ સ્ક્રીન દેખાય એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમે સાઈડમાં ક્લિક કરો, અહીંયા મેં કીધું છે ત્યાં, અથવા તમે નીચે જઈ અને સાઇન અપ ફોર ફ્રી અથવા તો બેઝિક કહુટ જે પણ દેખાય તેના પર તમે ક્લિક કરી શકો છો. આ પ્રકારની સ્ક્રીન દેખાય એટલે મિત્રો તમે તમારું અકાઉન્ટ જે છે એ કહુટની અંદર તમે ગૂગલથી જે છે પોતાનું અકાઉન્ટ નવું બનાવી લીધું છે. તો હવે તમારે જ્યારે પણ કહુટ ખોલવાની થાય તો તમે તમારા ઈમેલ અને પાસવર્ડથી ડાયરેક્ટ સાઇન ઇન થઈ શકશો. તો હવે આપણે જોઈએ કે કહુટમાં આપણે ગેમ કઈ રીતે ક્રિએટ કરી શકાય. તો ગેમ ક્રિએટ કરવા માટે અહીંયા તમારે આ અકાઉન્ટ જે ખુલી ગયું છે, ઇન્ટરફેસ દેખાય છે, ત્યાં તમારે ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. એરોથી મેં ઇન્ડિકેટ કરેલું છે અને તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે જોશું કે MCQ ગેમ બનાવવા માટે આપણે કહુટ પર ક્લિક કરશું. અહીંયા તમે જેવું ક્રિએટ પર ક્લિક કરો છો એટલે નીચે એક બોક્સ ખુલે છે, તેમાં તમારે કહુટ પર ક્લિક કરવાનું છે. અહીંયા મેં ઇન્ડિકેશન કરેલું છે. ઇન્ડિકેશન સાથે આપ બધા ટીચરો અથવા તો જે કહુટ બનાવવા ઈચ્છે છે દરેક વ્યક્તિઓ સરસ મજાની ગેમ્સ અને એના દ્વારા નોલેજ શેરિંગ કરી શકે. ત્યારબાદ તમે જુઓ છો તો બ્લેન્ક કેનવાસ જે તમે ત્યાં ક્લિક કરો છો એટલે બીજું ડાયલોગ બોક્સ ખુલે છે, જેમાં બ્લેન્ક કેનવાસ તમારે સિલેક્ટ કરવાનું છે અને મેં અહીંયા એરો સાથે દર્શાવેલું છે. બ્લેન્ક કેનવાસ તમે સિલેક્ટ કરો. આ સ્ક્રીન દેખાય પછી સૌપ્રથમ તમારે ટાઇટલ પર ક્લિક કરી અને ગેમ એટલે કે ટેસ્ટનું નામ આપવાનું. સપોઝ સમજો કે તમે વિજ્ઞાનની કોઈ ટેસ્ટ બનાવો છો, કોઈ ચેપ્ટરની પર્ટિક્યુલર ટેસ્ટ બનાવો છો, તો તમે સૌપ્રથમ એને ટાઇટલ આપો. અહીંયા ટાઇટલ આપી અને તમારે ગેમનું એટલે ટૂંકમાં ટેસ્ટનું જે કાંઈ પણ તમે નામ આપવા ઈચ્છો છો તમે અહીંયા નામ આપી શકો છો. આ પ્રકારની સ્ક્રીન દેખાય એટલે તમે અહીંયા પ્રશ્ન ટાઈપ કરો. તમે મિત્રો જે તમારો પ્રશ્ન છે કે તમારે જે કાંઈ પ્રશ્નો બનાવવા છે MCQના, તો તમે અહીંયા પ્રશ્ન ટાઈપ કરો. અહીંયા મેં તમને દર્શાવેલ છે. ત્યાર પછી આ પ્રકારની સ્ક્રીન દેખાય એટલે અહીંયા તમારે 4 જવાબ ટાઈપ કરવાના થશે. એ પણ આપ જોઈ લો કે અહીંયા તમારે જે છે 4 જવાબ MCQ બનાવવાના છે, તો તમે 4 જવાબ ટાઈપ અહીંયા કરી શકો છો. અહીંયા મેં એક ઉદાહરણ તરીકે એક પ્રશ્ન લીધેલો છે કે પેનલ બોર્ડ શું છે. તો અહીંયા ડિજિટલ સ્ક્રીન, ચોકબોક્સ, શાળાની બોર્ડ અથવા તો સ્કૂલની નોટિસ બોર્ડ, આવું તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા મિત્રો મેં પ્રશ્ન લખેલો છે અને અહીંયા પ્રશ્ન 4 જવાબ પણ ટાઈપ કરેલા છે. તમે અહીંયા જોઈ શકો છો 4 જવાબ અહીંયા મેં એરોથી તમને દર્શાવેલા છે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન પણ આવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. હવે આ પ્રકારની સ્ક્રીન દેખાય એટલે તમે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે 4 જે તમે જવાબ ટાઈપ કર્યા છે એમાંથી સાચો જવાબ તમારે ટીક મારવાનો છે. તો તમને જે અહીંયા રાઉન્ડ દેખાય છે, આ રાઉન્ડ, એની અંદર તમારે સાચો જવાબ ટાઈપ કરવાનો છે. સપોઝ તમે અહીંયા સાચો જવાબ ટાઈપ કરશો એટલે કે ટાઈપ મીન્સ કે તમારે એ રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે અને રાઉન્ડ જે છે એ ગ્રીન કલરથી રાઈટ એરો સાથે ફિલ થયેલો દેખાશે. આપણે નેક્સ્ટ પેરામાં જોઈએ. દાદા જવાબ પર ખાલી ક્લિક જ કરવાની છે તમારે. જેવી તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે સાચો જવાબ છે એના ઉપર ગ્રીન કલર થઈ ગયેલો છે અને એની ઉપર રાઈટની નિશાની આવી ગઈ છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા તમે પ્રશ્ન લખીએ અને આ રીતે તમારે એનો સાચો જવાબ લખવાનો છે. આ પ્રકારે આપને જરૂરિયાત પ્રમાણે આપણે 5, 10, 15, 20 કે આપ કોઈ પણ પ્રકારના પ્રશ્નો જે છે આપની ઈચ્છા હોય એટલા બનાવી શકો છો. આપની જરૂરિયાત મુજબ જે છે એ ટેસ્ટ ડ્રો કરી શકો છો. અહીંયા ગેમનું ફોર્મેટિંગ આપણે જોઈએ તો મિત્રો પ્રશ્નનું ફોર્મેટિંગ કેવું, ગેમ ફોર્મેટિંગ કઈ રીતે કરી શકીએ તો એની આપણે આગળ વિગતે ચર્ચા કરીએ. તો આપણે સાથે બન્યા રહેજો અને આપણે એકબીજાને જ્ઞાન શેરિંગ કરવાનું છે. તો એ ખાસ આપણે બીજાને પણ આ શીખવવાનું છે. તો અહીંયા મિત્રો ફોર્મેટિંગની અંદર આપણે જોવા જઈએ તો ફોર્મેટિંગ પર તમે જ્યારે ક્લિક જોઈએ છીએ તો અહીંયા આપણે સૌપ્રથમ થીમ. તો અહીંયા મિત્રો થીમ છે, તો થીમનું શું કામ છે તો તમને આ જે પ્રશ્નની પાછળ જે
કંઈ ચિત્ર દેખાય છે તો એ અલગ અલગ ચિત્ર અલગ અલગ થીમથી તમે જે છે એ દર્શાવી શકો છો પ્રશ્નને, જેથી કરીને થોડુંક આપણી ગેમ છે એટ્રેક્ટિવ લાગે. અહીંયા તમારે થીમ પર ક્લિક કરવાનું છે એના માટે. ત્યારબાદ જોઈએ તો આપણે લોગો ઉમેરવા માટે તો અહીંયા મિત્રો જે પ્લસનું આઇકન દેખાય છે તો ત્યાંથી તમે કોઈ પણ પ્રકારનો લોગો જે છે અથવા તો તમારા શાળાનો લોગો છે અથવા કોઈ ચિત્ર છે, ચિત્ર વિષયક પ્રશ્ન છે તો તમે અહીંયા ઉમેરી શકો છો અને પૂછી શકો છો. અહીંયા ક્લિક કરીને આપ એ ચિત્ર જે છે એ ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો ટાઈમ લિમિટ. મિત્રો આ ગેમ્સની અંદર જે પણ તમે જુઓ છે કે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કે 5 સેકન્ડમાં, 10 સેકન્ડમાં, 20 સેકન્ડમાં આપને વિચારીને જવાબ આપવાનો હોય છે. તો અહીંયા બાય ડિફોલ્ટ 20 સેકન્ડ હશે. તમે એને વધારી કે ઘટાડી પણ શકો છો ટાઈમને. એ ક્લિક કરો એટલે બોક્સ ખુલશે અને ટોપ એન્ડ ડાઉન બોક્સની અંદરથી તમે 5, 10, 15, 20 સેકન્ડ તમે તમારી જરૂરિયાત મુજબ સિલેક્ટ કરી શકો છો. અહીંયા મિત્રો તમે જુઓ છો કે જે તમારો પ્રશ્ન છે એની બાજુની જે સ્લાઇડ છે એની ઉપર ડુપ્લિકેટ અથવા તો પ્રશ્ન કોપી કરવા અહીંયા ક્લિક કરો. તો મિત્રો તમે એવો ને એવો પ્રશ્ન બીજો બનાવવા માંગતા હોય અથવા તો એની સ્લાઇડ એવી ને એવી બીજી બનાવવા માંગતા હોય તો તમે અહીંયા મેં એરો આપ્યો છે એમાં ક્લિક કરશો એટલે સરળતાથી બીજો પ્રશ્ન કોપી થઈ જશે. ત્યારબાદ બાજુમાં તમે જુઓ છો તો ડિલીટનો ઓપ્શન છે. કોઈ પ્રશ્ન વધારે એડ થઈ ગયો હોય તો તમે એને સરળતાથી ત્યાંથી ડિલીટ કરી શકો છો. એની માટે તમે અહીંયા ક્લિક કરો એટલે પ્રશ્ન જે છે તમે સરળતાથી એ ડિલીટ કરી શકો છો. હવે નવો પ્રશ્ન ઉમેરવો હોય મિત્રો તમારે કોઈ, તમે નવો પ્રશ્ન ઉમેરવા માટે તમે અહીંયા એડ ક્વેશ્ચન એવું આપેલું છે તો અહીંયા તમે ક્લિક કરશો તો નવો પ્રશ્ન પણ તમે ઉમેરી શકો છો. હવે મિત્રો આ તમે જેટલા પ્રશ્નો લખ્યા છે 5, 10 કે 15 એને તમારે સેવ કરવા માટે તો ખાસ અહીંયા ધ્યાન આપો કે અહીંયા સાઈડમાં તમે જુઓ છો તો મેં ઇન્ડિકેશન કરેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા બનાવેલા પ્રશ્નો જે છે એ સેવ થઈ જશે. સેવ પર ક્લિક કર્યા બાદ મિત્રો આવું એક ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમારે ડન પર ક્લિક કરવાનું છે. પ્રશ્ન ઓલરેડી તમે કહુટમાં બનાવી દીધા છે તો તમે હવે પ્રશ્ન સેવ કરશો એટલે તમારે અહીંયા ડન પર ક્લિક કરવાનું છે. અહીંયા મેં ઇન્ડિકેશન સાથે દર્શાવેલ છે. સેવ કરેલા તમામ પ્રશ્નોની ટેસ્ટ તમે લાઇબ્રેરીમાં જોવા મળશે. મિત્રો તમે જે કાંઈ પણ ટેસ્ટ બનાવો છો તો અહીંયા તમે જુઓ છો કે લાઇબ્રેરી મેં જે દર્શાવેલી છે અહીંયા એરોથી એ લાઇબ્રેરીની અંદર આપ જેટલી પણ ટેસ્ટ બનાવો છો તો તમામ ટેસ્ટનો સંગ્રહ તમે લાઇબ્રેરીમાં કરી શકો છો. એ આપ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપને ક્યારેય પણ ટેસ્ટ તમારે રમાડવાની થાય અથવા તો એની ગેમ્સ રમાડવાની થાય ત્યારે તમે લાઇબ્રેરીમાંથી એનો સંગ્રહ છે એ તમને જોવા મળશે. હવે મિત્રો જ્યારે લાઇબ્રેરીમાં તમે ક્લિક કરો છો તો આપની સામે જે ટેસ્ટ 1, 2, 3, 4 જે કંઈ પણ બનાવેલી છે એ તમને અહીંયા ખાસ કરીને જોવા મળશે. અને અહીંયા મેં એરોથી જે દર્શાવેલ છે તો અહીંયા એ પેન્સિલનું જે નિશાન છે તો એના દ્વારા તમે ટેસ્ટની અંદર પ્રશ્ન એડિટ પણ કરી શકો છો, ડિલીટ કરી શકો છો. ટૂંકમાં તમારી ટેસ્ટ જે છે એને તમે મોડિફાઈ કરી શકો છો. મિત્રો બીજું તમે બાજુમાં જે 3 ડોટ્સ દેખાય છે તેના પર ક્લિક કરશો તો આ ટેસ્ટને લગતા બીજા ફોર્મેટ અહીંયા કરી શકો છો. તો અહીંયા તમે ફેવરિટમાં એડ કરી શકો છો, કોર્સમાં એડ કરી શકો છો, રિનેમ કરી શકો છો, ટેસ્ટનું નામ બદલાવી શકો છો. પછી શેર ઓપ્શન છે એના દ્વારા તમે બનાવેલી કહુટ તમારા મિત્રને તમે શેર કરી શકો છો. પછી એમ લખેલું છે પછી મૂવ કરી શકો છો બીજા ફોલ્ડરમાં. એવી ને એવી ડુપ્લિકેટ બનાવી શકો છો અથવા ટેસ્ટને ડિલીટ પણ તમે કરી શકો છો. તો આ અલગ અલગ એના ફોર્મેટ છે તો એ મેં તમને અહીંયા દર્શાવેલા છે, એ ખાસ તમે ધ્યાન આપજો. હવે મિત્રો તમે આ ગેમ બનાવ્યા પછી તમે એને ઓનલાઈન કઈ રીતે રમાડી શકો છો. વિદ્યાર્થીઓને અથવા તો તમારા તાલીમાર્થીઓ છે તો આ ટેસ્ટને તમે ઓનલાઈન કઈ રીતે રમાડી શકો છો તેની વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે આગળ બન્યા રહેજો અને ખૂબ સરસ આપણે જ્ઞાનનું શેરિંગ કરવાનું છે. ઓનલાઈન ગેમ રમાડવા માટે મિત્રો તમારે જે ટેસ્ટ છે તમે જે બનાવી છે એને તમારી સાઈડમાં તમને હોસ્ટ લાઈવ લખેલું દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેથી કરીને તમે લાઈવ ગેમ્સ જે છે એ તમારા તાલીમાર્થી અથવા તો વિદ્યાર્થીઓને રમાડી શકો છો. હોસ્ટ લાઈવ એના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો હોસ્ટ લાઈવ પર જેવું તમે ક્લિક કરશો તેની સાથે જ તમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે ગેમ રમાડવા માટે. તો અહીંયા તમારે
જે છે એ દેખાય સ્ક્રીન, એટલે તમારે તેના પર સેટિંગ પર જવાનું છે. હવે મિત્રો સેટિંગ પર ક્લિક કરશો, અહીંયા મેં સેટિંગ તમને જો સાઈડમાં દર્શાવેલ છે એરોસી, તો એના પર ક્લિક કરશો સેટિંગ પર, એટલે તમે જોઈ શકો છો કે આગળ સેટિંગ ખુલશે. એ સેટિંગની અંદર અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, શો ક્વેશ્ચન એન્ડ આન્સર અને કેરેક્ટર્સ. મિત્રો જો તમે શો ક્વેશ્ચન એન્ડ આન્સર પર ક્લિક કરશો અહીંયા, બરાબર, તો દરેક જેટલા પણ તમારા યુઝર્સ છે, એટલે કે જેટલા પણ તમારી ગેમ્સ રમે છે, દરેકને તમારી સ્ક્રીન પર દેખાતો પ્રશ્ન તેના મોબાઈલ અથવા લેપટોપ અથવા તો ડેસ્કટોપમાં દેખાશે અને નીચે જવાબ પણ દેખાશે. અને કેરેક્ટર જો તમે એના પર ક્લિક કરશો તો અલગ અલગ કેરેક્ટર જે છે એ પોતાની પ્રોફાઇલમાં રાખી શકે છે. તો અહીંયા આપણે કેરેક્ટરને ઓફ રાખીશું અને શો ક્વેશ્ચન એન્ડ આન્સર પર ક્લિક કરશું, જેથી આ બટન જે છે એ ગ્રીન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઓન પર ક્લિક કરવાથી દરેકને પ્રશ્ન તેમના મોબાઈલમાં અથવા તો પીસીમાં દેખાશે, અને અહીંયા ઓફ પર ક્લિક કરવાથી દરેકને કેરેક્ટર દેખાશે નહીં. તો ખાસ કરીને આ સેટિંગ આપણે ભૂલ્યા વગર કરી લેશું. હવે સૌપ્રથમ તમારે અહીંયા સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે ઇન્ડિકેશન જોઈ શકો છો, અને અહીંયા તમારે ક્લિક કરવાનું, જેથી કરીને તમારી ગેમ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જેવી તમે ગેમ સ્ટાર્ટ કરી અને તેની સાથેનું એક ગેમ પિન અહીંયા તમે જોઈ શકો છો કે ગેમ પિન અહીંયા એક જનરેટ થયેલ છે. આ ગેમ પિન જે છે એ આપણા યુઝર્સને આપવાનો છે, એના દ્વારા એ કનેક્ટ થશે. હવે કઈ રીતે થશે એ આપણે આગળ જોઈએ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. વિદ્યાર્થીઓને ઓનલાઈન ગેમમાં જોડાવા માટે આપણે શું કરશું, અથવા તો આપ જે તાલીમાર્થીઓને તાલીમ આપી રહ્યા છો એને આ ગેમ આપણે રમાડવા માટે, એને જોઈન કરવા માટે આપણે શું કરશું, તો એની આપણે આગળ જ વિગતે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે જોયું કે ગેમ પિન ઓલરેડી આવી ગયો છે, તો એ જેને જોડાવા માટે શું કરશું તો જોઈએ. તો અહીંયા ગેમ પિન જોવા મળશે. જે સ્ટુડન્ટને જોડાવા ઈચ્છતા હોય તેણે પોતાના મોબાઈલ કે પીસીમાં ગૂગલ ક્રોમમાં અથવા તો અન્ય કોઈ પણ બ્રાઉઝરની અંદર kahoot.it ટાઈપ કરી અને પિન દાખલ કરવાનો રહેશે. મિત્રો અહીંયા જે પિન છે એ આપ જોઈ શકો છો. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે અથવા તાલીમાર્થીઓ છે એને જો પીસી હોય અથવા તો લેપટોપ હોય તો પણ ગૂગલ ક્રોમ અથવા અન્ય કોઈ પણ બ્રાઉઝર તમે ચાલે છે અંદર. તો મોબાઈલ હોય તો એની અંદર કોઈ બ્રાઉઝરની અંદર જઈ અહીંયા આપણે ગૂગલ ક્રોમ જનરલી બધામાં હોય છે, એટલા માટે આપણે ગૂગલ ક્રોમ લખ્યું છે. તો kahoot.it એમાં ટાઈપ કરવાનું છે, અને ટાઈપ કરતાની સાથે તેમાં જે ગેમ પિન માંગશે તે અહીંયા જે સ્ક્રીન ઉપર આપણે હોસ્ટ લાઈવ કર્યું છે ત્યારબાદ જે ગેમ પિન આવ્યો છે એ ગેમ પિન એમાં દાખલ કરવાનો રહેશે. અહીંયા તમને મોબાઈલની સ્ક્રીન પણ હું દેખાડી દઉં છું કે મોબાઈલ જે છે એનાથી આપણે કઈ રીતે Kahootની અંદર જોડાઈ શકીએ છીએ, ક્વિઝ રમી શકીએ છીએ. તો મોબાઈલમાં અથવા તો પીસીમાં ગૂગલ ક્રોમ પર તમે અહીંયા જો મેં ઇન્ડિકેશન કરેલું છે એપ્લિકેશન આપણે અહીંયા જોશું. અહીંયા એના પર ક્લિક કરવાની છે. હવે ત્યારબાદ આ પ્રમાણે તમને જ્યારે તમે અંદર લખશો kahoot.it એટલે આ પ્રકારે તમને રિઝલ્ટ જોવા મળશે, અને તમારા મોબાઈલની અંદર તમારે અહીંયા kahoot.it જો દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે, આપ જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ ગેમ પિન દાખલ કરવાનો રહેશે. આ ગેમ પિન કે જ્યારે તમે સ્ટાર્ટ ગેમ આપ્યો અને ત્યારે તમારા બોર્ડ ઉપર અથવા તમારા લેપટોપમાં જે ગેમ પિન આવ્યો હતો એ તમારે યુઝર્સને આપવાનો રહેશે, એટલે કે તમે જે છે એ વ્યક્તિ ગેમ પિન દ્વારા તમારી ગેમમાં દાખલ થઈ જશે. તો અહીંયા તમારે ગેમ પિન દાખલ કરવાનો છે. અહીંયા ગેમ પિન દાખલ કરો. મિત્રો અહીંયા તમે જે જોવો છો કે પહેલાં ગેમ પિન જે ડિસ્પ્લે થયો હતો એ ગેમ પિન અહીંયા દરેક વ્યક્તિને દાખલ કરવાનો રહેશે કે જે વ્યક્તિઓ આ ગેમમાં જોડાવા માંગતા હોય. અહીંયા તમે જે છે એ ક્લિક કરી અને ગેમ પિન દાખલ કરવાનો છે. હવે મિત્રો નિકનેમ જે છે અહીંયા ત્યારે ગેમ પિન દાખલ કર્યા બાદ તમને નિકનેમ પૂછશે. નિકનેમ એટલે મીન્સ કે જે વ્યક્તિ યુઝર્સ છે જેને રમવાનું છે અથવા તો જે વ્યક્તિ તાલીમાર્થી છે એ આપણી ગેમમાં જોડાવા માંગે છે એનું નિકનેમ અહીંયા શોર્ટમાં આપણે આપી દઈશું, એટલે કે એનું નામ પોતાનું જ અહીંયા લખશે. અહીંયા તમે જોઈ શકો છો મેં મારું નામ લખ્યું છે વિશાલ ગોહિલ. આ પ્રકારની સ્ક્રીન આપને દેખાય ત્યારે તમારે આ સ્ક્રીનમાં સમજી જવાનું છે કે આપ ગેમની અંદર દાખલ થઈ ગયા છો. જ્યારે આપ ગેમ જે છે એ તમે સ્ટાર્ટ ફરીવાર આપશો ત્યારે એ કાઉન્ટડાઉન સાથે પ્રશ્નો પણ આપને જોવા મળશે, પણ અહીંયા આપણે દાખલ થઈ ગયા છીએ. જ્યાં સુધી બધા દાખલ ન થઈ જાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈશું.
અહીંયા જો 3 વ્યક્તિઓ જે છે એ આ ગેમની અંદર દાખલ થયા છે. સ્ટુડન્ટ જોઈન થઈ જાય પછી સ્ટાર્ટ કરવાની મતલબ આપણે કરવાનું છે અને ત્યારબાદ આપણે ગેમ જે છે એ પ્રશ્નની કાઉન્ટડાઉન સાથે ચાલુ થશે. તો અહીંયા 3 યુઝર્સ આપણે જોઈ શકો છો કે 3 વ્યક્તિઓ જે છે આપણી ગેમ રમવા માટે દાખલ થઈ ગયા છે. આ 15, 20, 25, 30, 40 પણ હોઈ શકે છે. અહીંયા તમે ત્યારબાદ બધા જોઈન થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા સ્ટાર્ટ પર ક્લિક કરવાનું છે એટલે આપણી ગેમ જે છે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ કેબીસીની જેમ એ ચાલુ થઈ જશે. આ પ્રકારે તમને તેમના એટલે કે તેમજ આપના મોબાઈલ પર એટલે કે જે વ્યક્તિઓ બોર્ડ પર છે અથવા તો જેના લેપટોપમાં ગેમ ચાલુ કરી છે તો એ ગેમ જે છે એના પ્રશ્નો આ રીતે એના બોર્ડ ઉપર અને જે પણ યુઝર્સ જોડાયા છે જે વ્યક્તિઓ ગેમમાં રમવા માટે આન્સર આપવા માટે જોડાયા છે એના મોબાઈલમાં પણ આ રીતે પ્રશ્ન જોવા મળશે. અહીંયા તમે કેટલા વ્યક્તિઓ આન્સર આપે છે એ પણ જોઈ શકો છો. અહીંયા આપને કેટલો સમય જે સેટ કર્યો તો આપણે ગેમમાં એ સમય અહીંયા કાઉન્ટડાઉન જે છે એ જોવા મળશે તમને. હવે મિત્રો જ્યારે તમે પ્રશ્નોના જવાબ આપો છો તો તમે કેટલી સ્પીડે આપો છો એ પ્રમાણે આપના પોઈન્ટ પણ કાઉન્ટ થશે અને 40માંથી કદાચ કે 50 વ્યક્તિઓ હોય એમાંથી જે ઝડપી આન્સર આપશે એના કાઉન્ટડાઉન જે છે અહીંયા તમને જોવા મળશે અને એ વ્યક્તિ એના પોઈન્ટ જે છે એ પોતે અપ થશે તો એ વ્યક્તિ અપ જોવા મળશે, ડાઉન થશે તો એ વ્યક્તિ ડાઉન જોવા મળશે. સ્કોરબોર્ડ પણ આપણે જોઈ શકીએ છીએ. વ્યક્તિ પ્રમાણે સ્કોર અહીંયા જોવા મળશે. મેં આપને કીધું આ 3 વ્યક્તિઓના સ્કોર આપ જોઈ શકો છો. આપની સામે મેં ઇન્ડિકેશન કરેલું છે. ટેસ્ટ પૂરી થઈ ગયા પછી લાસ્ટમાં મિત્રો આ પ્રમાણે ટેસ્ટ રિઝલ્ટ જાહેર થાય છે કે જેને આપણે પોડિયમ કહીએ છીએ. તો અહીંયા જે વ્યક્તિ ફર્સ્ટ આવ્યો છે એનું પણ અહીંયા નામ છે, જે વ્યક્તિ સેકન્ડ આવ્યો છે એનું પણ અહીંયા નામ છે, વ્યક્તિ થર્ડ આવ્યો છે એનું પણ નામ છે અને ફોર્થ અને ફિફ્થ 5-5ના નામ જે છે તમને તમારા પોડિયમ ઉપર જોવા મળશે. જેથી કરી અને બાળકોની અંદર ઉત્સુકતા રહે અને બાળકો જે છે અભ્યાસ પ્રત્યે વધારે જે છે એ લગાવ દાખવતા થાય. ટેસ્ટ પૂરી થયા પછી લાસ્ટમાં આ પ્રમાણે સ્કોર પણ તમને જોવા મળે છે મિત્રો. 5 વ્યક્તિ હોય તો 5-5ના જે છે અહીંયા નામ સહિતના લાસ્ટ જે છે એ પોડિયમ આ પ્રકારનું પણ અત્યારે જોવા મળે છે.